કે આજે તમને એક એવી ધરોહર દેખાડું, મારા હડલાના હરણમાં ગાંડી ધાવડી દેખાડું, જેને અનેક કામ કર્યા, અનેક પરચા પૂર્યા. તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. હાલો હું તમને ધાવડી દેખાડું. આ ઈદ માતાજીનું સાનિધ્ય, આ ઈદ માતાજીનું કહેવાય કે સ્થાનક, જ્યાં કહેવાય કે ભેતીઓ અને પૂંજડીમાં ભગવતીની ભક્તિ કરતા ભલામણા. અને પડખે બાજુમાં ભેતીઓ અને પૂંજડીનું પણ કહેવાય કે પિસ્તાન કહેવાય, જ્યાં અહીંયા એમને વતન બેરા છે. આ ઈ ધાવડી કે જરા ભલામણા કહેવાય કે પેચિયાને જેથી અડધો ધોલ મારે વાણીઓ, અને તેથી મારી ધાવડી બોલી હતી કદાચ મારા હાટલાના સીમાડામાં કરે અને નાગણી બની નો છોટી જાઉં તેથી તું દુનિયામાં ધાવડી નો કહેવાય. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઈ જગદંબા, ઈ માં ભગવતી ભવાની માં ધાવડી. અને મિત્રો એના બહાર તમે જોઈ શકો છો આટલો માતાજીનો એરિયો છે, વાડિયું છે. પણ મિત્રો એ કદાચ વાડીવાળા આમ જો કદાચ વ્યાજે મૂકીને રેઢું મૂકીને પણ કોઈના બાપથી ખીલી ન અડાય. કદાચ મારી ધાવડીને ખબર પડે કઈ ચોરી થઈ હોય ને, ભલામણા ખાટલામાં પડ્યા ખવડાવો, મારી ધાવડી ખવડાવો. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય ને તો મને ફોલો કરી લેજો, અને આ વિડીયોને બને ને એટલો ફોલો કરી લેજો, અને કોમેન્ટમાં એક માં જય માં ધાવડી લખી લેજો. મારી ધાવડી રે બનાયું આજ હોનાથી હવાયું.